પપ્પા કાલે સ્કૂલમાં ફી ભરવાની છેલ્લી તારીખ છે. પૈસા નથી ને? મારો પગાર આવશે ને એટલે અપાવીશ હો. મારા પપ્પા તો બેસ્ટ છે. હા. તમને ખબર છે આ ઘરમાં સૌથી વધારે ગરીબ કોણ છે? પપ્પા કાલે સ્કૂલમાં ફી ભરવાની છેલ્લી તારીખ છે. થઈ જશે બેટા, તું ટેન્શન ના લે. પૈસા નથી ને? પૈસા ક્યાંથી ના હોય, બાપ છું ને હું, બધું થઈ જશે. મમ્મી મમ્મી નવી પાણીની બોટલ લેવી છે, આ જૂની થઈ ગઈ. હજી તો તારી બોટલ ચાલે એવી છે ને બેટા. આ બેન પડી પાણી નવી બોટલ મારે લેવી છે. પપ્પા તમે મને નવી બોટલ અપાવશો? મારો પગાર આવશે ને એટલે અપાવીશ હો. પાક્કું? પાક્કું. તમારા બૂટ ક્યારને ફાટી ગયા છે, ખબર છે તમને? ચાલે છે હજુ. ચાલે છે એટલે? છોકરાઓની ફી ભરવાની છે, લાઇટ બિલ ભરવાનું છે, ઘરનું કરિયાણું લેવાનું બાકી છે. અને તમારું શું? મારું શું? અને તમારી જરૂરિયાતનું શું? મારી જરૂરિયાત તો એ છે કે જ્યારે છોકરા મારી પાસે કંઈક માગે ને તો મારે એને ના પાડવી પડે. હે ભગવાન, ટ્રાફિક. પપ્પા મારી સ્કૂલની ફીસ ભરાઈ ગઈ? હા બેટા, સ્કૂલની ફી ભરાઈ ગઈ હો. પપ્પા મારી નવી પાણીની બોટલ લઈ આવ્યા? હા, આ રહી. મારા પપ્પા તો બેસ્ટ છે. હા. ગમ્યા? સારા છે. તો પછી લઈ લ્યો ને. આ મહિને નહીં. કેમ? રાજની નવી નોટબુક લેવાની છે.
તમને ખબર છે આ ઘરમાં સૌથી વધારે ગરીબ કોણ છે? હા, કારણ કે આખા ઘરની ખુશી તમે ખરીદો છો, પણ તમારી ખુશી માટે કંઈ ખરીદતા નથી. આ લ્યો, આ શું છે? જોવું તો ખરા તમે. બૂટ હા, નવા? તમારા માટે. અરે આન પૈસા ક્યાંથી આવ્યા? એ છે ને, આ વખત મેં આ મહિને નવી સાડી નથી લીધી. અરે યાર, મેં તને ને સાડી લેવા માટે જ પૈસા આપ્યા હતા. મારે ના હોય ને તો ચાલે, પણ તારે લઈ લેવાનું. આ બૂટ પાછા આપી આવજો. તમને ખબર છે મારે શું જોઈએ છે? મારે છે ને બસ ખાલી આ ઘરની સુખ શાંતિ જોઈએ છે. અને હા, તમે આમ જ બધાની જરૂરિયાત પૂરી કરતા રહ્યો, અને તમારી જરૂરિયાત હું પૂરી કરતી રહું. સારા છે ને? સારા તો છે, પહેરી પછી ખબર પડે. તમને ગઈમાં? પૈસા એટલા દીધા છે ને? પપ્પા તમારે નવા બૂટ? હા. તમારા નવા શૂઝ તમને મમ્મીએ લઈ દીધા? હા, તારી મમ્મી અપાવ્યા. મમ્મી તમે બેસ્ટ છો. થેન્ક યુ બેટા.